હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. સીસીએ ઓલ્ડ ક્વેશ્ચન પેપર સોલ્યુશનમાં આજે આપણે 23મા પેપરનું સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ. બીજો ક્વેશ્ચન છે, તેમાં ચોથો ઓપ્શન આવશે સરિતા. ક્વેશ્ચન 3ની અંદર ચોથો ઓપ્શન છે 431 જવાબ આવશે. ક્વેશ્ચન 4ની અંદર ત્રીજું વિધાન છે તે જવાબ આવશે. વિધાન 2 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી. ક્વેશ્ચન 5ની અંદર બીજો ઓપ્શન બહેન જવાબ આવશે, રાકેશ સાથેનો સંબંધ. ક્વેશ્ચન 6ની અંદર ત્રીજો ઓપ્શન બહેન જવાબ આવશે, સુનિલ સાથેનો સંબંધ છે. ક્વેશ્ચન 7 છે, કોષ્ટકમાંથી જવાબ ગોતવાનો છે. ત્રીજો ઓપ્શન 399 જવાબ આવશે. ક્વેશ્ચન 8ની અંદર જે પહેલો ઓપ્શન છે ચોથો એટલે ચોથી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 9ની અંદર ચોથો ઓપ્શન 56 જવાબ આવશે, પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 10ની અંદર ત્રીજો ઓપ્શન 4 છે તે જવાબ આવશે, ચોથી આકૃતિ. ક્વેશ્ચન 11ની અંદર ચોથો ઓપ્શન વિધાન 2 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી, તે આવશે 11ની અંદર. ક્વેશ્ચન 12ની અંદર વેન ડાયાગ્રામ છે, પહેલી આકૃતિ છે, પહેલો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 13ની અંદર ત્રીજો ઓપ્શન છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 14 છે, તેની અંદર ચોથો ઓપ્શન છે 22 તે જવાબ આવશે, પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 15ની અંદર પહેલું વિધાન 1 એકલું પર્યાપ્ત છે, જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી. ક્વેશ્ચન 16ની અંદર પહેલો ઓપ્શન છે 2 એટલે બીજી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 17ની અંદર ચોથો ઓપ્શન 30 ને 43 જવાબ આવશે. ક્વેશ્ચન 18ની અંદર ચોથો ઓપ્શન છે 746 જેમ 16 જવાબ આવશે. ક્વેશ્ચન 19ની અંદર ત્રીજો ઓપ્શન ચોથી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 20ની અંદર ત્રીજો ઓપ્શન છે ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. ક્વેશ્ચન 21ની અંદર પુત્રી આવશે જવાબ, ચોથો ઓપ્શન. ક્વેશ્ચન 22ની અંદર ત્રીજો ઓપ્શન 3774 આવશે જવાબ. ક્વેશ્ચન 23ની અંદર પહેલો ઓપ્શન 27 જવાબ આવશે. ક્વેશ્ચન 24ની અંદર પહેલો ઓપ્શન 31 જવાબ આવશે, પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 25 છે, તેની અંદર ચોથો ઓપ્શન બીજી આકૃતિ છે, જે બીજો ઓપ્શન તે જવાબ આવશે. ક્વેશ્ચન 26ની અંદર ચોથો ઓપ્શન 85 જવાબ આવશે. ક્વેશ્ચન 27ની અંદર ત્રીજો ઓપ્શન 90 જેમ 738 આવશે. ક્વેશ્ચન 38ની અંદર 28ની અંદર પહેલો ઓપ્શન ત્રીજી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 29ની અંદર ચોથો ઓપ્શન ત્રીજી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 30ની અંદર ચોથો ઓપ્શન 39 જવાબ આવશે. ક્વેશ્ચન 31ની અંદર બીજો ઓપ્શન નલિની આવશે, સૌથી મોટી. ક્વેશ્ચન 32ની અંદર ત્રીજો ઓપ્શન છે 10 જેમ 110 જવાબ આવશે. ક્વેશ્ચન 33ની અંદર બીજો ઓપ્શન તારણ 1 અને તારણ 2 બંને અનુસરે છે, જવાબ આવશે. ક્વેશ્ચન 34ની અંદર બીજો ઓપ્શન છે તે આવશે જવાબ, ફૂલ ફ્લેટ ને ટ્રક ત્રણે અલગ અલગ છે એટલા માટે. ક્વેશ્ચન 35ની અંદર ચોથો ઓપ્શન છે 8746 જેમ 24 આવશે જવાબ. ક્વેશ્ચન 36ની અંદર ત્રીજો ઓપ્શન 17 આવશે જવાબ. ક્વેશ્ચન 37ની અંદર પહેલો ઓપ્શન 16 જેમ 272 પદાવલીનું મૂલ્ય આવશે. ક્વેશ્ચન 38ની અંદર ચોથો ઓપ્શન 18 આવશે જવાબ, પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 39ની અંદર પહેલો ઓપ્શન 16 જેમ 483 આવશે જવાબ. ક્વેશ્ચન 40 છે, તેની અંદર ત્રીજો ઓપ્શન 15 આવશે, પદાવલીનું મૂલ્ય. ક્વેશ્ચન 41ની અંદર ચોથો ઓપ્શન છે 15 તે આવશે મૂલ્ય. ક્વેશ્ચન 42ની અંદર ચોથો ઓપ્શન 0 ને 4 આવશે, બિંદુઓ x ને yના. ક્વેશ્ચન 43ની અંદર ત્રીજો ઓપ્શન છે 498 જવાબ આવશે. ક્વેશ્ચન 44ની અંદર પહેલો ઓપ્શન સમાંતર છે તે આવશે જવાબ. ક્વેશ્ચન 45ની અંદર પહેલો ઓપ્શન છે 28.08% જવાબ આવશે, ડિસ્કાઉન્ટ આવશે ટકાવારીનું. ક્વેશ્ચન 46ની અંદર બીજો ઓપ્શન 25% આવશે. ક્વેશ્ચન 47ની અંદર ચોથો ઓપ્શન 16.6% આવશે જવાબ. ક્વેશ્ચન 48માં ચોથો ઓપ્શન 20 દિવસ કામ પૂરું થતાં લાગશે. ક્વેશ્ચન 49ની અંદર પહેલો ઓપ્શન 21 આવશે. ક્વેશ્ચન 50ની અંદર બીજો ઓપ્શન 21 આવશે સાદુરૂપ. ક્વેશ્ચન 51ની અંદર ચોથો ઓપ્શન 94 છે તે આવશે માર્ક વિજ્ઞાનના. ક્વેશ્ચન 52ની અંદર ચોથો ઓપ્શન આવશે 45.5. ક્વેશ્ચન 53ની અંદર પહેલો ઓપ્શન 12 દિવસ આવશે. ક્વેશ્ચન 54ની અંદર ચોથો ઓપ્શન -1 જવાબ આવશે. ક્વેશ્ચન 55ની અંદર ચોથો ઓપ્શન 85 જવાબ આવશે પેન. ક્વેશ્ચન 56ની અંદર ચોથો ઓપ્શન 20.25% આવશે જવાબ, ખર્ચ. ક્વેશ્ચન 57ની અંદર બીજો ઓપ્શન છે 22.15 સેકન્ડ આવશે જવાબ. ક્વેશ્ચન 58ની અંદર ચોથો ઓપ્શન
3.2 છે 3:2 આવશે। ક્વેશ્ચન 59 અંદર 44.66% આવશે। ક્વેશ્ચન 60 અંદર ચોથો ઓપ્શન ₹612 આવશે જવાબ। ક્વેશ્ચન 61 અંદર ત્રીજો ઓપ્શન છે 5.20% આવશે જવાબ। ક્વેશ્ચન 62 છે તેની અંદર ત્રીજો ઓપ્શન છે 8.5 કિલોમીટર/અવર ઝડપ આવશે સરેરાશ। ક્વેશ્ચન 63 છે તેની અંદર ચોથો ઓપ્શન 490 જવાબ આવશે ફાઇલની કિંમત। ક્વેશ્ચન 64 છે તેની અંદર ચોથો ઓપ્શન 35 કિલોમીટર આવશે ઓફિસ દૂર। ક્વેશ્ચન 56ની અંદર 7 આવશે જવાબ। ક્વેશ્ચન 66ની અંદર 61 આવશે જવાબ। ક્વેશ્ચન 67ની અંદર ત્રીજો ઓપ્શન છે 15 આવશે જવાબ। ક્વેશ્ચન 68 છે તેની અંદર પહેલો ઓપ્શન 6 આવશે જવાબ તફાવત સામાન્ય તફાવત। ક્વેશ્ચન 69ની અંદર ચોથો ઓપ્શન k બરાબર 5 આવશે। 70ની અંદર બીજો ઓપ્શન 95-15 આવશે। 71થી અંગ્રેજી વ્યાકરણ શરૂ થશે। આડાવાળા ક્વેશ્ચન છે તેને લાઇનમાં ગોઠવવાના। ત્રીજો ઓપ્શન છે DCAB આવશે જવાબ। ક્વેશ્ચન 72ની અંદર ચોથો ઓપ્શન છે તે આવશે જવાબ। ક્વેશ્ચન 73ની અંદર બીજો ઓપ્શન તાણ વિના કેવું જીવન જીવવું જોઈએ। ક્વેશ્ચન 74ની અંદર બીજો ઓપ્શન વોઝ લીવડ આવશે। ક્વેશ્ચન 75ની અંદર પહેલો ઓપ્શન જીઓલોજી આવશે। ક્વેશ્ચન 76ની અંદર બીજો ઓપ્શન ઓન ટાઈમ ફોર આવશે જવાબ। ક્વેશ્ચન 77ની અંદર આર્ટિકલનો દાખલો છે એટલે પહેલો ઓપ્શન AN આવશે। ક્વેશ્ચન 78ની અંદર પહેલો ઓપ્શન છે તે આવશે જવાબ। ક્વેશ્ચન 79ની અંદર સિનોનિમ્સ છે તેમાં બીજો ઓપ્શન છે તે આવશે જવાબ। ક્વેશ્ચન 80ની અંદર પહેલો ઓપ્શન એક ક્રોસ આવશે જવાબ। ક્વેશ્ચન 81ની અંદર આડાવાળા છે તે લાઇનમાં ગોઠવવાના છે એટલે પહેલો ઓપ્શન DACB આવશે જવાબ। કમ્પેરિઝનના છે પેરેગ્રાફમાંથી જવાબ ગોતવાના છે ત્યાં 82માં બીજો ઓપ્શન જવાબ આવશે। 83ની અંદર ચોથો ઓપ્શન જવાબ આવશે। 84ની અંદર પહેલો ઓપ્શન છે તે આવશે જવાબ। 85ની અંદર ત્રીજો ઓપ્શન જવાબ આવશે। 86થી ગુજરાતી વ્યાકરણ શરૂ થશે તેમાં બીજો ઓપ્શન સોનું થશે એમ શબ્દનો અર્થ। 87ની અંદર ચોથો ઓપ્શન અલ્પજ્ઞાની વિદ્વાનોની ડોળ કરે। 88ની અંદર જોડણીવાળો ખૂબસૂરત બીજો ઓપ્શન સાચો છે। 89ની અંદર 8 દિવસ એટલે 8 કે 10 તે વિગ્રહ થશે। 90ની અંદર પ્રતિદિન પ્રતિ પ્લસ આર્ય આપત આવશે જવાબ। 91ની અંદર મને વિલાયતાના જે સપનો આવે છે તે આવશે જવાબ। 92માં હું માંદો પડ્યો છું। 93ની અંદર સિલાઈ ત્રીજો ઓપ્શન સિલાઈના સ્વદેશી દોરા અહીં મળે છે। ક્વેશ્ચન 94 છે તેમાં નવ ટાંગ શબ્દનો સમાસ દ્વંદ્વ સમાસ આવશે બીજો ઓપ્શન। 95માં ક્વેશ્ચનની અંદર ગુજરાતીનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું ચોથો ઓપ્શન આવશે। કર્કશનો વિરુદ્ધાર્થી કર્ણપ્રિય આવશે પહેલો ઓપ્શન। 97ની અંદર રૂઢિપ્રયોગ છે તેમાં ત્રીજો ઓપ્શન છે તે જવાબ આવશે। 98ની અંદર માલિની શબ્દ સાચો શબ્દ જોડણી છે। 99ને શોણિતનું રક્ત થાય। ક્વેશ્ચન 100ની અંદર ત્રીજો ઓપ્શન અપક્ષ આવશે જવાબ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ જય ભારત।